હાય ગાઈસ, બપોરના 12 વાગ્યા છે. જુઓ આ અત્યારના હજી બેઠો જ છે, બેઠી જ છે. આ બાજુ ચકલો બેઠો છે. બે પોતપોતાના ઘરે બેઠા. અંદર જેવો ચકલી છે માળામાં, એ બહાર નીકળી ગઈ જઈ રહી. અને પાછા બચ્ચા દીધા લાગે છે. ઈંડા દીધા છે વાળે. આ જો આ જશે એટલે આ હોલો છે. હોલી હમણાં ગઈ બહાર જમવા હાટું. આને છોડી સત્યાના, આને છોડ્યો છું જમવા હાટું. હોલીને છોડી છે એમ. આ જો અહીંયા ચકલો એ ઘરનું ધ્યાન રાખે. અહીંયા જમી રહ્યા છો આ લોકો. આ જો અહીંયા અત્યારના માળામાં જાશો. આ જો અહીંયા પાણી પીવે બાપા. આજ કામ ચાલતું હોય આખો દિવસ આ લોકોનું. ખાવાનું પીવાનું, પાણી પીવાનું, ઉડવાનું, બસ. આ જો અહીંયાથી હોલો આખો દિવસ, સવાર રાત દિવસ લગાતાર. આજે ચોથો દિવસ છે. ત્યાં જ બેસી રહેશે લગાતાર, જ્યાં સુધી બચ્ચું નહીં આવી જાય ને ત્યાં સુધી. બધી ચકલીઓ ચીચી કરી રહી છે. હોલો અહીંયા મસ્ત મજાનો બેઠો છે. એનું બચ્ચું આવશે ને ત્યાં દેખાડશો. બચ્ચું 4-5 દિવસમાં તો મોટું થઈ જાય ને ઉડી જાય ને હોય. આવા કેટલા બચ્ચા આવીને વયા ગયા મોટા થઈને. આ જો ચીચી કરતી ચકલીઓ આવી. એ ચકલો બેઠો, એ ચકલી બેઠી. એ ચકલો ઉડી ગયો, ચકલી બેઠી છે. શું વિચાર કરે કોને ખબર. શું ગોતે છે, શું વિચારે છે, ક્યાં જોવે છે, આ લોકોને ખબર બધી પડતી છે કે નહીં. હમણાં ઉડવાની તૈયારી છે એની બી. ના પછી આ ગરમી નહીં લાગતી આ લોકોને. આ ચકલો ક્યારનો નીચે આવે છે, જાય છે ઘરે. ઘરમાં આવે છે, જાય છે. જો શું ગોતે કોને ખબર. ઓલી બાજુ ઓલી ચકલી બેઠી ઓલા માળાની. આ હોલાએ પેલા આ લોકોના માળા ઉપર બનાવ્યું હતું મકાન. ચકલીએ ચી કરીને એને ભગાડી દીધું. પછી એણે ત્યાં મકાન બનાવ્યું. તો એ કેવું જોવે છે. ચાલો ઓકે ગાઈસ, 12 વાગ્યા છે. જમવાની તૈયારી કરવાની છે. હું તમને રાતના અપડેટ દઈશ આનું. ઓકે, ત્યાં સુધી બાય, આવજો. ચકલી ત્યાં શું કરવા બેઠી? આમ લાઈનસર માળા કરી દેવા છે. અહીંયાથી આમ લાઈનસર માળા, અહીંયાથી ને અહીંથી અહીંયા. હા, ચકલીઓને કંઈ ઝંઝટ મારી જ નહીં. અહીંથી આમ બી મુકાઈ જો લાઈનસર. આખા ચકલીનો ચબૂતરો થઈ જાય, ચબૂતરો. પણ એકલા હાથે ના થાય, મદદ કરવાવાળા હોવા જોઈએ. બધાને શોખ બી હોવો જોઈએ. એવો મારે એકલીથી શું થાય? જો આ ચકલો કયો કરવા એના બચ્ચાને આપણે ઉપર જઈને જોઈએ. ચલો 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 ચલો.
એના બચ્ચાને ખવડાવે છે. એ નીકળી ગયો છે કે નહીં એના અંદર બચ્ચું. કેવું ઘર બનાવ્યું છે જો તો. અંદર આમ કરીને બેઠો હોય બચ્ચું. અહીંયાથી જો હોલો દેખાડ. એની ચકલી બેઠી છે. હવે પાછો જાય અંદર કે કોઈક ધ્યાન રાખી રહ્યું છે ઘર પર. એની ભાષામાં શું કહેતો હોય છે? આ જવા અમારા ઝાડ જોઈ લે ભેગા ભેગા. આ ભાઈ નીચે ઉતરી ગયેલી ને નથી તારા ઘરમાં જાતી. આ માફ કરી દો હોય કે મારા ઘરમાં ડોક્યું કેમ કાઢ્યું એમ કહે છે. જો 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 ઉડી ગયો. જો હવે કેવી બેઠી છે એક ધારી. થાકતી એ નથી ભગવાનને થકાડતા નથી. આ બેઠો છે એક ધારો અહીંયા નીચે તો દેખાય છે. અહીંથી ખબર નથી પડતી. ચાલો કે ગાઈસ બાય આવજો.